કે ભાઈ આમાં કોઈ જાતનો વિવાદ નથી, તો નવનીતભાઈ કેમ આ વાતને આગળ લઈ જાય છે? ભાઈ તમારો એવડો કેવો ઈગો કે માયાભાઈ આહિરે આટલી સરસ મોટી બગદાણાની વાત કરી એ તમને ના દેખાણી? અને આવું સારું આપણું ધામ હોય અને એને એક વિવાદનો માધ્યમ બનાવવું, ઈ ભાઈ જે કોમેન્ટ કરે છે ઈ ગામમાં હું ધંધા કરે છે તમારે જાણી લેવા જોઈએ. આ ભાઈએ વ્યક્તિગત લીધું છે, બાકી તો કોઈનો ફોન આવ્યો નથી. અને ત્યારે પણ માયાભાઈએ જાહેર જનતાની સામે સ્પષ્ટતા કરી કે ભાઈ ત્યાં ટિકિટ લેવા થોડું જવાનું હોય, એટલે ઇગ્નોર કરવાનું, આ બધું ઇગ્નોર કરવાનું. એ હવે વિચારવા જેવી બાબત છે ને મારા માટે પણ સંશોધનનો વિષય છે. એ જ આટલું બોલતા હોય એ ભગવાન વિશે તો કઈ રીતના અપમાન કરી શકે? બિલકુલ વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરવી છે વાયરલ વિડીયો અને માયાભાઈના પુત્ર પર આરોપની. માયાભાઈના નાના પુત્ર જયરાજ આહિર, જેનું સોશિયલ મીડિયામાં લોકો જયરાજ આતાના નામથી ઓળખે છે, જે હંમેશા તમને ક્યાંક લોકોની સેવા કરતા જોવા મળશે, ક્યાંક રાજકીય પક્ષ સાથે પણ જોડાયેલા છે તો રાજકીય સભાઓમાં જોવા મળશે. પરંતુ આજની ચર્ચામાં જયરાજ આહિરનું નામ કોઈ એક વ્યક્તિને માર મરાવવાના કેસમાં સામે આવ્યું છે કે જયરાજ આહિર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. જોકે સોશિયલ મીડિયામાં લોકો એ માયાભાઈ કે જયરાજનો પક્ષ લીધા કે રાખ્યા વગર એ જ વાત ચલાવી રહ્યા છે કે ભાઈ એમને હુમલો કરાવ્યો છે, એમને હુમલો કરાવ્યો છે. પણ દીક્ષિત ખરેખર હકીકત શું છે એ એક કેસની બંને બાજુઓને જોવાની જરૂર છે. પોલીસને પણ કહ્યું કે ભાઈ દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા, દારૂમાં પકડાયા હતા, આવા અલગ અલગ મુદ્દા હતા. અને મારે કોઈનો પક્ષ નથી લેવો, હું બોલીશ તો તમને એવું લાગશે કે ભાઈ માયાભાઈને પક્ષમાં વાત કરી, પણ માયાભાઈએ મુંબઈના મંચ ઉપરથી બગદાણાની તો બાપા બજરંગદાસ બાપાની તો સારી જ વાત કરી હતી ને. આપણા પબ્લિકને હંમેશા એક જ છે કે નેગેટિવ ન્યૂઝ આવ્યા તો તરત ઉપાડી લોકો નેગેટિવ ન્યૂઝ આમ છે તેમ. પણ કોઈ વ્યક્તિ બોલે એમને કોઈ ટ્રસ્ટી બોલે કે મેનેજિંગ ટ્રસ્ટી બોલે શું ફરક પડે? નહીં ફરક પડે. પણ ભાઈ તમારો એવડો કેવો ઈગો કે માયાભાઈ આહિરે આટલી સરસ મોટી બગદાણાની વાત કરી એ તમને ના દેખાણી? અને ભારતમાં ક્યાંય ન જોયો એવો સરસ મજાનો શો કીધું કે ભાઈ જ્યારે આ કેસો ત્યારે બગદાણા હાજર થશું. અને તમને મેનેજિંગ તમારા અંદરો અંદરના વિખવાદ જે હોય ભાઈ ટ્રસ્ટીઓ મેનેજિંગ ટ્રસ્ટીઓને તમારે એકબીજાને કૂટી લેવા જોઈએ. પરંતુ એમ છતાંય દીક્ષિત અને છેલ્લે તો બજરંગદાસ બાપાના બધા સેવકો જ છે. શું ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી 5 લાખ પગાર હોય, ટ્રસ્ટીનો 2.5 લાખ પગાર હોય એવું ના હોય ને? બધા સેવકો જ હોય, બધા સેવા કરવા જ જતા હોય. પણ ભગવાનના ધામમાં પણ આવા પદની મોહમાયા છે ને એ આપણે પતાવી દેશે, તમે યાદ રાખજો. આ જ મુદ્દા આજે મારે ગર્જનાતમાં વાત કરવી છે. આપણી સાથે જયરાજ આહિર સીધા જ લાઈવ જોડાયા છે. જયરાજભાઈ, સ્વાગત છે તમારું ગર્જનાતમાં. શું કહેશો આખા વિવાદની શરૂઆત કેમ થઈને તમારું નામ કેમ જોડી દેવામાં આવ્યું? જી દીક્ષિતભાઈ, આપણે સમગ્ર વિષય જોયો કે કોઈ એવું તો કારણ હતું જ નહીં કે ભાઈ આમાં કોઈ વિવાદ થઈ શકે. મેનેજિંગ કે એ શબ્દ જે યુઝ થયો છે આતા દ્વારા, મારા ફાધર દ્વારા, એટલે કોઈ એવી ઘટના તો હતી જ નહીં, કોઈની લાગણી દુભાઈ. છતાં પણ બજરંગદાસ બાપા બગદાણા ધામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અને મારા બાપુ તો ખાસ તો બાપાના ખોળામાં રમેલા છે. અને ત્યાં કોઈ વિવાદ થાય એ ખાસ કરીને અમને તો કોઈ અંશે વ્યાજબી ન લાગે. એટલે એમને ફોન દ્વારા આપે રેકોર્ડિંગ સાંભળ્યું, એમ જે નવનીતભાઈ છે એમને કોલ કરીને કીધું કે તમે આ જે શબ્દ વાપરો છે એ આમની નામ છે એમ, તે ભૂલ સુધારીને, બાકી તો એમાં કોઈ એવી ભૂલ છે જ નહીં કે તમારે માફી માંગવી પડે. પણ છતાં એમની ભૂલ સ્વીકારીને એમને વિડીયો પણ મોકલી દીધો. અને એ પોતે જે મેં નિવેદન એમનું સાંભળ્યું કે અલગ અલગ પોતે મીડિયામાં અલગ અલગ બાઇટ આપેલી છે એમણે કે ભાઈ કોઈક મારી રેકી કરતા હતા, હું એની પાછળ જતો હતો, હું પોતે રેકી કરતો હતો, અને પછી આ બધી ઘટના ઘટી. તો 3 થી 4 એમના અલગ અલગ નિવેદનમાં પણ મને એવું ચોક્કસપણે લાગે છે કે એમને કોકે ગેરમાર્ગે દોર્યા હોય અથવા કઈક બીજું ત્રીજું એમાં હોઈ શકે. પણ અમારે ભાઈ સાથે શું વાંધો હોય? અમે તો જયરાજભાઈ આપણે તો જી માયાભાઈએ તો બહુ સારી વાત કરી હતી,
કોઈને ગમે કે એવું હોય કે મેન કિશને ખોલીને પક્ષ લીધો, ભાઈ બગદાણાની એવી વાત કરી કે ક્યારેય ભારતમાં ન થયો એવો ઉત્સવ મનાવવો છે. ટ્રસ્ટ વચ્ચે એક ભગવાનના દીકરા તરીકે બજરંગદાસ બાપાના માયાભાઈ બધાને આમંત્રણ આપી દીધું, ભાઈ તમારા બધાય કલાકારો, ઓસમાણભાઈ તમારે આવવાનું છે, કીર્તિભાઈ તમારે આવવાનું છે. આટલી પોઝિટિવ વાત હોય તો લોકોને કેમ નેગેટિવ વાત જ લેવી છે? આ ભાઈએ વ્યક્તિગત લીધું છે, બાકી તો કોઈનો ફોન આવ્યો નથી. બાકી તો તમે જોઈ શકો સોશિયલ મીડિયામાં મિલિયનોથી વધારે લોકોએ એ જોયું છે અને ખૂબ શેર પણ સારી પોઝિટિવ રીતે ખૂબ શેર થયું છે. પણ આ ભાઈને કંઈક વ્યક્તિગત એ પોતે પણ એમાં સ્વીકારે છે કે મને ટ્રસ્ટમાં કંઈક વાંધો છે ને એવું બધું મેં જોયું છે આમાં વિડીયોના માધ્યમથી. ભાઈ પોતે સ્વીકારે છે કે એમને કંઈક મન દુઃખ હશે, પણ છતાં એને અને આ ઘટનાને કઈ રીતે જોડ્યા એ પણ એક વિચારવા જેવો વિષય છે એમ. જયરાજ, મારા દિલ પર હાથ રાખીને તમે જવાબ આપજો. ખરેખર તમે આ લોકોને મરાવવા અથવા તો હુમલો કરવાનું કોઈ ષડયંત્ર કર્યું હતું? અમે આ લોકો પર હુમલો કરાવ્યો? આપણે સમજી શકીએ. એક એવું હોય કિશનભાઈ, એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કેવાના છો? એવો એપે કે હું ફોન કરીને કોઈને મારવા મોકલું? એક બાજુ તમે વિચારી લેવું છું, એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાઈ કરે ને. અને એની સ્પષ્ટતા હું કરી દઉં ફોનની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું. જે ભાઈએ મારા ફાધરને કોલ કર્યો, એ રેકોર્ડિંગ મારા એવોની ભાઈ પોતે બોલે છે કે એક એમના અને મારા બંનેના કોમન મિત્રને મેં વાત કરી કે ભાઈ આમાં કોઈ જાતનો વિવાદ નથી, તો નવનીતભાઈ કેમ આ વાતને આગળ લઈ જાય છે? એટલે પછી તો મને ધ્યાનમાં આવ્યું ભાઈ આતા એમને વિડીયો મોકલી દીધો છે, એટલે વિષય જ પૂરો થઈ ગયો ને. અને એના ને મારા બંનેના જે કોમન મિત્ર છે એમની સાથે મારે વાતચીત થઈ ગઈ અને સુખદ અમારે કોઈ વિવાદ જ નથી. તો કોઈ ઘટનાનો વ્યાત આવે. જયરાજ આહિરને આજકાલ લોકો વધારે ટાર્ગેટ કરે છે સોશિયલ મીડિયા ઉપર કે અન્ય જગ્યાએ. જયરાજભાઈને કેમ ચીપટીમાં લેવા એવું લોકોને બહુ વધારે દેખાય છે. આનું કઈ કારણ ખરું? અત્યારથી બસ એ બાપાની દયા, વધારે ફેમસ થતા હોય ત્યારે લોકો આ પ્રકારનું કામ વધારે કરે. જી જી, એટલે આવું તો ઘણીવાર જાહેર જીવનમાં હોય. દીક્ષિતભાઈ, કિશનભાઈ, તમે પણ સમજી શકો છો કે કાંઈક ને કાંઈક. અને આમાં તો કોઈ જાતનો કાંઈ પુરાવો નથી. ઓલા ભાઈને વ્યક્તિગત એમની સાથે મેટર છે, છતાં પણ એમને કોક ને કોક એમને એ હવે વિચારવા જેવી બાબત છે. ને મારા માટે પણ સંશોધનનો વિષય છે કે આટલા બધા હિતેશુ માણસો કોણ છે કે અમને મરાવ્યા છે ને આવી બધી બાબતે લઈ જાય છે. એમને આ હુમલો ક્યારે થયો હતો જયરાજભાઈ? આ જે વ્યક્તિ છે એના ઉપર હુમલો ક્યારે થયો હતો? હવે તમે એમાં મારે એમની સાથે જયારે વાત થઈ ત્યારે હું પ્રસંગમાં બહાર હતો કિશનભાઈ. એમાં હું પણ મારા ઓડિયોમાં બોલું છું. પછી તો હું બહાર હતો ને મને બીજા દિવસે ખ્યાલ આવ્યો એ મીડિયા દ્વારા આવી રીતે કે ભાઈ આવી ઘટના ઘટી છે. બાકી તો બીજો કોઈ વિષય મારા ધ્યાનમાં હતો નહીં કે શું ઘટના છે સમગ્ર. ચરસભાઈ, પોલીસે પણ પોતાની આખી સ્પષ્ટતા આપી દીધી છે આખી ઘટનાને લઈને કે ભાઈ દારૂનો વ્યવસાય સાથે જોડાયેલા છે જે લોકોએ માર્યો છે લોકો, અને જેમની પર હુમલો થયો છે કે માટીના વ્યવસાય સાથે એમની દુશ્મનાવટમાં આખી ઘટના બની છે એવું પોલીસનું સ્ટેટમેન્ટ આવ્યું છે. જી જી, એ તો આપ લોકલ લેવલે ત્યાં મીડિયા પણ જઈને તમામ પુષ્ટિ કરી શકે છે કે આ ભાઈ શું કરે છે, કઈ રીતનું છે. તો જયરાજભાઈ આ બગદાણામાં ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી બોલવાની વાતમાં આ વાતનું વતેસર કેમ કરી દેવામાં આવ્યું? કારણ કે મેં શરૂઆતમાં જેવું કહ્યું, ત્યાં તો ટ્રસ્ટી હોય, મેનેજિંગ ટ્રસ્ટી હોય, તમારા મારા જેવા ભગત થઈને જાય. બજરંગદાસ બાપા તો આપણા બધા માટે સરખા જ છે. એ તો જવાબ હવે આપણને નવનીતભાઈ આપે કે હવે આમાં એમને એટલું મોટું વિરાટ સ્વરૂપ કેમ આ મેટરને કરી. ધીરજભાઈ, પણ કોઈને વ્યક્તિગત વાંધો હોય તો એમને ખુલીને આવવું જોવે. આવી રીતે કોઈ માણસને આગળ કરીને આવું ના કરવું જોઈએ, મને તો એવું લાગે છે. એટલે ધીરજભાઈ, આ ટ્રેન્ડ નથી થઈ ગયો? તમે તો કલાકાર ના પરિવારમાંથી આવો છો ને હું ઘણા બધા ડાયરાઓમાં તમે જોઉં છું, માયાભાઈ સિવાય ઘણા બધા એવા કલાકારો છે જેની સાથે તમારે મિત્રતા છે, ઘણા તમારા વડીલો પણ છે. તો આ એક ટ્રેન્ડ નથી થઈ ગયો કે ગુજરાતી કલાકાર કે કોઈ પણ કોઈ નામાંકિત વ્યક્તિ એ થોડીક પણ ભૂલ કરે તો સીધું એના ઉપર કેવી રીતે આપણે ચડી જવું, કેવી રીતે સોશિયલ મીડિયામાં એને ટ્રેન્ડ સેટ કરવો? તો આ વાત ક્યારેય તમને વિચાર આવે છે, દુઃખ થાય છે ગમે ત્યાં જાવ તો એક બી કોઈ ભાઈ માયાભાઈ દીકરા છે, હાલો કંઈક એનું કંઈક આવે તો કરી નાખીએ, કલાકારોનું કંઈક આવે તો સીધી માફી કેમ કરવા, ફોન કેમ રેકોર્ડિંગ કરવા? 100% કિશનભાઈ, એવું તો દુઃખ લાગતું હોય, કારણ કે કલા જગત હોય કે કોઈ પણ ધાર્મિકતા સાથે જોડાયેલા માણસો હોય, આખરે એ તો આપણા જે કઈ આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મની પરંપરાને ઉજળી કરવાનો જ એમનો પોતાનો વિષય છે.
ઈ જ આટલું બોલતા હોય, ઈ ભગવાન વિશે તો કઈ રીતના અપમાન કરી શકે કે સતત એમને માતાજીને એટલા ગુણગાન ગાતા હોય, ભગવાનને આ રીતે ગુણગાન આપે. કીધું ને કે ભારતમાં આવડો ડાયરો નો એવો હરખથી એમને જાહેરાત કરી. તો હવે આપણે આવા જ વિરોધ કરતા રહેશું તો આપણા ધર્મની વાત કરતા લોકો હવે હચકાશે. કાંઈક સારી વાત મૂકવામાં પણ માણસો હવે હચકાશે કે ભાઈ આવી રીતે નેગેટિવિટીને જો આપણે વધારે પ્રાધાન્ય આપીએ તો ની વાત છે. બિલકુલ લોકોમાં જાગૃતિ હોવી જોઈએ કે ભાઈ હવે આ રીતે ટ્રેન્ડ થતો જતો હોય તો આમને યોગ્ય જવાબ દેવો જોઈએ. પણ જયરાજભાઈ એક ઘટના છે કે ભાઈ તમે ભગોડામાં પણ જબરજસ્ત રીતે ઉત્સવ કરો છો, જ્યાં નથી કોઈ ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટનો વિવાદ. માયાભાઈનો તો આશય એવો જ છે ને કે ભાઈ મારે બગદાણામાં પણ એક પ્રકારના ઉત્સવ એક બજરંગદાસ બાપાના સેવક તરીકે કરવો કે ભાઈ દુનિયાભરના કલાકારો આવે, બધા આવે અને બાપાનું નામ આમ તો છે જ. તમે સમજી લો, તમે એક પણ એવું ગામ નહીં હોય, તમે સૌરાષ્ટ્રમાં ગામમાં નીકળો જે બાપાની મોઢુલી ન દેખાય, પણ છતાં પણ વિશ્વ ફલક પર લઈ જવાની વાત કરી. જી, ખૂબ ટ્રસ્ટ પણ ખૂબ સારી રીતે ત્યાં વિકાસ કરી રહ્યો છે. દીક્ષિતભાઈ આપ પધારો ત્યારે જોજો, હજારો લોકો, કરોડો લોકોની એટલી આસ્થા બાપા પ્રત્યે હોય. અને મને કહેતા આનંદ થશે કે અન્ન ક્ષેત્ર આપણા ગુજરાતનું નહીં પણ ભારતનું સૌથી મોટું બગદાણામાં હશે, હું ન ભૂલતો હોઉં તો. અને આવું સારું આપણું ધામ હોય અને એને એક વિવાદનો માધ્યમ બનાવવું એ કોઈ અંશે મને વ્યાજબી નથી લાગતું. બાપાના નામનો યુઝ કરીને જે આખો વિવાદ ઉભો કર્યો છે એ ખરેખર ગેરવ્યાજબી છે. શું લાગે છે જયરાજભાઈ, કોણ બનાવે છે વિવાદ? કોણ વિવાદ કરે છે? કોના ઉપર તમને એવું લાગે છે? કારણ કે તમને એવું લાગે છે કે ભાઈ આ મોહરું હોય ને પાછળ કોઈ? આપણે તો બધા સાથે પારિવારિક સંબંધ છે દીક્ષિતભાઈ, અને બધા લાગણીથી જોડાયેલા છે. હવે આનો તો ખરો જવાબ તો નવનીતભાઈ આપશે. હવે નવનીતભાઈ મને ક્યારેય મળ્યા નથી. તો નવનીતભાઈએ 2 દિવસ પછી અથવા તો મને કાલે એવા સમાચાર મળ્યા કે ભાઈ ઘટના બની ગઈ પછી એફઆઈઆર માં ક્યાંય નામ નહીં, અચાનક જ માયાભાઈના પરિવારનું નામ નાખવાનો પ્રયાસ કેમ? સૌ લોકો સમજી શકે દીક્ષિતભાઈ, 24 તારીખનો કાર્યક્રમ હોય, 25 તારીખે તમે કોઈ વ્યક્તિને વિડીયો મોકલી દો, 30 તારીખે વિડીયો વાયરલ થાય, એફઆરઆઈ થાય, નિવેદન 2 વાર દેવાઈ જાય, ચોથા દિવસે પાછું એમને અલગથી અમે યાદ આવીએ કે આ તો જયરાજે મરાવ્યા હોય. એટલે આ થોડું કોઈ પિક્ચર છે. પણ જયરાજભાઈ, માયાભાઈના પુત્ર હોવાથી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે? વિસ્તારમાં અનેક સારા કામો થાય, ત્યારબાદ પણ આવા આરોપ લાગે, દુઃખ થાય? 100% દુઃખ થાય ને દીક્ષિતભાઈ, કેમ ન થાય? તમે કોઈ ક્યારેય એવું જોતા નહીં. તમે બધા જ ને પારિવારિક રીતે પરિવારના સભ્યો માનીને હંમેશા તમે અડધી રાતે ઉભા રહેતા હો, છતાં કોઈક એના નાનકડા લોભ લાલચ અથવા કઈક નાનકડો ફાયદો એમને લાગતો હશે કે એને પ્રસિદ્ધિ મળી જાય. બીજું તો શું દીક્ષિતભાઈ હોય? કદાચ એમને 5 જણા ઓળખતા થાય વધારે. નવનીતભાઈને કાલ તો કોઈ નહોતું ઓળખતું નહીં. યસ. તો બીજું આમાં મને બીજું નથી કઈ દેખાતું. એને પ્રસિદ્ધિ માટેનો વિષય છે કે હવે એને આ ટ્રેન્ડ મળી ગયો કે હવે આમાં મજા આવે છે, આમાં બધાય મને જવાબ દીધો. અને જયરાજભાઈ, માયાભાઈની એ મહાનતા જોવો કે એક ફોન ઉપર એમને માફીનો વિડીયો બનાવીને મોકલી દીધો એમ કે આ ભાઈ ચલો મેનેજિંગ ટ્રસ્ટીની ટ્રસ્ટી. તો એ વાત એમને નહીં દેખાણી હોય કે ભાઈ જે માણસ માફી માગી લે, અવડા માયાભાઈ આહિર જેવા કલાકાર કે જેને આપણને ગુજરાત અને વિશ્વમાં આપણને હાસ્યની અંદર ગુજરાતી તરીકે આપણું એમ થઈ જાય કે ભાઈ નહીં માયાભાઈ છે, અને એવા ખેલદિલીથી એમને માફીનો વિડીયો મોકલી દીધો ને પછી આવા આક્ષેપ લાગે એટલે લોકોની મને 4 દિવસ પછી લાગે ને કિશનભાઈ, એટલે 4 દિવસ પછી આખું આયોજન થાય ને એટલે 100% પ્રશ્ન ઉદ્ભવે. હા ચોક્કસ એમ. કેમ ઉદ્ભવે? 4 દિવસ એવો પછી ઈરાદો હોય, માહોલ એવો બની જાય. ઈરાદો હોય જયરાજભાઈ, તો માયાભાઈ માફીનો વિડીયો શું કરવા મોકલે? માયાભાઈ માફીનો વિડીયો નો મોકલે ને, જયરાજ ફોન નો કર્યા કરવું હોય તો ને. તમારે શું ટેલિફોન મારું એવિડન્સ દેવા જાવ પોલીસને કે મેં ફોન કર્યો ને મેં મરાવ્યો, એ તો એવું નો જ હોય ને, એમ મારું કહેવાનું. નહીં, તમારી શું ટેલિફોનિક ચર્ચા થઈ હતી એમની સાથે? એમને ઓડિયો ક્લિપ તો વાયરલ કરી છે. મેં તમને જે જી કિશનભાઈ, મેં જે આપને પહેલા વાત કરી એમ કે ભાઈ મને પહેલા ઓડિયો એમનો મળ્યો ભાઈનો, એટલે મેં વાત કરી કે આમાં તો કોઈ મને વિવાદ, મેં વિડીયો જોયો ને મેં સ્ટોરીમાં મૂકેલા છે બધા લોકોએ, તો આમાં વિવાદ તો કોઈને નથી લાગતો કે આમાં કોઈને માણસને માફી માંગવી જોવે એવો તો વિષય હતો જ નહીં. બિલકુલ. છતાં એ ભાઈનો જે ટોન હતો, જે વાત કરવાનો જે લહેકો હતો, એ મને ક્યાંક વ્યાજબી ન લાગ્યો. એટલે મેં કીધું આ ભાઈને વાત કરીએ કે આમાં શું પ્રશ્ન છે. મેં કીધું તમે મને મળો રૂબરૂ, આપણે વાત કરીએ. પછી એમના ને મારા બંનેના એક કોમન મિત્ર છે, એમને વાત કરી કે ભાઈ આ આપણા જાયભાઈ છે, તમે મારા જાયભાઈ છો. હવે અમે જે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી આતા સાથે એમને સોલ્વ થઈ ગઈ છે.
અને એમનો વિડીયો એને સંતોષ માટે આતા વિડીયો પણ મોકલી દીધો એમ કે બાપાનું નામ છે ને ક્યાં ખોટા વિવાદમાં આ બધું આવો સારો ઉત્સવ ઉજવાતો હોય અને આપણે ઈ હરખમાંથી આ વિવાદ બાજુ કઈ બાજુ વળવું એટલે જે સજ્જન માણસો એ તો આપણે આ સલાહ દેતા હોય ને કિશનભાઈ. યસ પણ જયરાજભાઈ માયાભાઈ એમાં બોલે છે કે પછી તો આટલું બધું સારું બોલ્યો. મારી વાત પૂરી થઈ ગઈ હતી પછી માયાભાઈ એમાં બોલે છે કે આટલું બધું સારું બોલ્યો તમને કાંઈ ના દેખાણું. તો જી ઈ એમાં મેં ઓડિયો એમાં એમનો કાંઈ જવાબ જ નહોતો. આટલું બોલ્યો જી એટલે એ આપણે વાત કરીને કે નેગેટિવિટી હોય એ તરત વધારે પસરી જાય એમ સામે સાબિતી બિલકુલ છે. અને જયરાજભાઈ સોશિયલ મીડિયામાં પણ આજકાલ એવું જ છે કે તમે કેવડા મોટા માણસનો વિરોધ કરો એવડી મોટી તમને પ્રસિદ્ધિ ને એવડા મોટા વ્યૂ મળે. ઘણા બધા લોકો છે જેનું કામ ક્ષણિક માત્ર ને પૂરતું માત્ર હોય આ છે. જ હવે છે. એ કોણ નવનીતભાઈ ને સમજાવશે? હા આ બધું ક્ષણિક પૂરતું હોય છે. યસ પણ જયરાજભાઈ મારે એક સવાલ પૂછવો છે કે ભૂતકાળમાં નવનીત બાથુના પરિવાર સાથે આપકો કોઈ મન દુઃખ હતું કે આ પહેલી વાર જ તમને ખબર ક્યારે પડી કે આ નહોતું. એમની પાસે કાંઈ પણ પુરાવા હોય તો દીક્ષિતભાઈ ને રજૂ કરે. કાંઈ પણ અમારા કે અમારા પરિવાર વિરુદ્ધ કે નવનીતભાઈ ને કોઈએ કાંઈ તું તારી અથવા જે જાહેરમાં શબ્દ ન બોલી શકાય એ રીતે ભવિષ્યમાં કે ભૂતકાળમાં કે ક્યારે વાત થઈ હોય તો તમારા સમક્ષ રજૂ કરે. મારી તો નમ્ર વિનંતી મીડિયા સમક્ષ એ છે કે કોઈ માણસ આ હદે મારવા સુધી પૂગી જાય એવો તો વિષય જ નથી ને કે તમે કોઈને મારવા સુધી પહોંચો અને આ હદે. જયરાજભાઈ પણ તમે તો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોવ છો. આજકાલ આ ટ્રેન્ડ નથી થઈ ગયો જયરાજભાઈ કે જેવડો મોટો માણસ એનો આપણે સોશિયલ મીડિયા ઉપર ચાર વાત ગમે એવી આડાઅવડી કરીને એનો વિરોધ કરીએ તો આપણને વ્યૂ મળે અને પછી થાય કેવું કે આવો વિડીયો બનાવનારની પાછળ બીજા ચાર લોકો એમને ગોઠવાઈ જાય સપોર્ટ કરવા. આ એક અત્યારે આખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કેવી રીતે કોઈની છબીને આપણે ખરીદી શકીએ એમ કેવી રીતે કોઈને બદનામ કરી શકીએ. જી જી 100% મને બધું એ રીતે જ લાગી રહ્યું છે. બાકી તો કોઈ નેગેટિવ અમારો કોઈ વિષય છે નહીં. અમે ભૂલમાં હોય તો એમને જાહેર કરવું જોવે. પણ જયરાજભાઈ બગદાણામાં ધર્મના આવા સારા કામ થાય છે. તમે કીધું વનક્ષેત્ર ચાલે આ ચાલે ને હવે 2027માં મહોત્સવ એટલે કે આપણે 25 નો આજે છેલ્લો દિવસ છે. હવે આવતા વર્ષે મહોત્સવ પણ થવાનો છે. એ પહેલા વિવાદ લઈને સમાજવાદ કે રાજકારણ કોઈ કરતું હોય એવું તમને દેખાય છે? કારણ કે ઘણા બધા પોલિટિશિયનોને પણ ફાયદો દેખાતો હોય કે ભાઈ અને તમે તો હવે બ્રિજરાજભાઈ જાહેરાત કરી હતી નાની મોટી તૈયારીઓ ચાલુ થઈ રહી છે. ના ના દીક્ષિતભાઈ એવું કઈ નથી. અમારે તો સમજો તમે બધા સાથે એટલા ભાઈચારાથી અમે રહીએ છીએ અને એવું આ જીવન ન બને. અમારું આખું ગામ જ તે જો કોઈ જ્ઞાતિવાદ ઉપર લઈ જતા હોય તો મોટી સંખ્યા એ ભાઈ જે સમાજના છે એ સમાજથી જ છે. એટલે બધા સાથે ઘર જેવા સંબંધો છે અને જે જાણે છે એના સ્થાનિક આગેવાનોને તમે પૂછો ગમે એને એમના જ સમાજના આગેવાનોને પૂછો ને. મારી તો કરબંધ પાધના છે તમને લોકોને પૂછો. માયાભાઈ આમાં હોય કે એમના પુત્ર હોય. પણ જયરાજભાઈ લોકોને ગમે એમ કરીને ચર્ચા લાવવી. થોડા દિવસ અગાઉ માયાભાઈએ વડાપ્રધાનશ્રીને મળ્યા હતા તો એમાંય લોકોએ મન થાય એવું સોશિયલ મીડિયામાં કે ટિકિટો માટે ગયા હતા અને આના માટે ગયા હતા. વડાપ્રધાન જ્યારે દેશના વડાપ્રધાનને મળવાની વાત હોય ત્યાં ટિકિટની વાત કેવી રીતે હોઈ શકે? આવું પણ લોકો નથી વિચારતા ને બસ લખે જ જાય એટલે કંઈ નહીં તોય કોઈ સીટ સાથે નામ જોડે એટલે ત્યાં કોઈક ચાલુ ધારાસભ્ય હોય કે અન્ય રાજકારણી હોય એમની વચ્ચે મતભેદ કે મનભેદ એમના ઊભા થઈ જાય. કારણ કે રાજકારણ વિષય એવો છે જયરાજભાઈ. અને પછી માયાભાઈ એની ચોખવટ પણ કરવી પડી કારણ કે કઈ હદ સુધી લોકો લઈ જાય છે. આ હમણાંનો તાજેતરનો દાખલો છે જયરાજભાઈ. કિશનભાઈ અમારા માટે મુશ્કેલની વાત એ હોય તમારા સમક્ષ આ વાત મને મૂકવી ગમશે કે ઠીક છે રાજકારણમાં હોવું જરૂરી હોય છે. આપણે પાર્ટી લેવલે કામગીરી કરતા હોય પણ એક સામાજિક રીતે કોઈ માણાનું સારું થતું હોય તો એ સારું કામ કરીએ તો પણ રાજકીય રીતે તમારે લઈ લેવાનું કે આ જો આમને આ કરવું છે એટલે આ કરે. એવા કમજોર કોઈ નો જ હોય ને કે કોઈ નિરાધાર માણસોનો સહકાર લઈને રાજનીતિ કરે. અમારા ઘરના એવા સંસ્કાર નથી. બિલકુલ જી. એટલે આ કઈક ને કઈક અમે સમજો હમણાં રોજગારનો મેં કેમ્પ કર્યો 10,000 થી વધારે યુવાનો ભેગા થયા તો પોઝિટિવ રીતે લ્યો ને ભાઈ 10,000 લોકોને ત્યાં ઘરે ચૂલો તો સળગ્યો રોજગાર મળ્યો. ક્યાં રાજકારણ કરવાનું હોય ભાઈ? હું હંમેશા મારા એક ઇન્ટરવ્યુમાં પણ મેં કીધું હતું દીક્ષિતભાઈ કે સમય આવે ચૂંટણી આવતી હોય ત્યારે રાજકારણ કરે. આડા દિવસે તમે સારું કાર્ય શું કરી શકો? છેવાડાના માણસને કઈક લાભ શું અપાયો? એ દિશામાં જો કામ કરીએ તો ખરેખર ઘણું બધું સારું થઈ શકતું હોય છે આ વાદ વિવાદમાં પડ્યા વગર. પણ
કિશનને પ્રધાનમંત્રીની ટિકિટની વાત કરી, જે લોકો કોમેન્ટ મારનારા હતા એને ધારાસભ્ય મળે તો મળવા વયા જાય, અને ત્યારે પણ માયાભાઈએ જાહેર જનતાની સામે સ્પષ્ટતા કરી કે ભાઈ ત્યાં ટિકિટ લેવા થોડું જવાનું હોય. એટલે એવું લાગે કે લોકોને કોમેન્ટ મારવી પદ્ધતિ જ નથી ને, પણ હવે એમને knowledge ન હોય. ચર્ચા કરીએ છીએ ને અત્યારે આપણે ત્રણેય ચર્ચા કરીએ તોય કોમેન્ટ મારવા વાળા કોમેન્ટ મારશે કે સ્ક્રિપ્ટ લખાઈ ગઈ, નામ થઈ ગયું. સત્યની નજીક કોઈ પહોંચવું જ નથી. કોમેન્ટ બાબતે હું દીક્ષિતભાઈ તમને કહું, મેં વચ્ચે એક વાત કરી હતી. અમે જે કઈ આ સેવાકીય કામ કરતા હોય એટલે માણસો તમે કીધું એમ રાજનીતિ સાથે જોડી દેતા હોય. એટલે મને એક ભાઈ પૂછ્યું ભાઈ કોમેન્ટ કરે તમને દુઃખ ન લાગે એમ. એટલે મેં એમને મારી માનસિકતા મુજબ જે મારી વિચાર શ્રેણી છે કહું કે ભાઈ જે માણસ કોમેન્ટ કરે છે એ ગુજરાતનો જો કોઈ સારામાં સારો સેવાભાવી માણસ મારા વિશે નેગેટિવ લખતો હોય ને તો મારે ઉપાધિ કરવાની હોય ને. બહુ સરસ, સાચી વાત. એ ભાઈ જે કોમેન્ટ કરે છે એ ગામમાં હું ધંધા કરે છે તમારે જાણી લેવા જોઈએ. એટલે કમેન્ટો એનું મન દુઃખ જ ન લગાડવાનું હોય ને એની નોંધ જ ન લેવાની, તો આપણે જો આમાં જ આમાંથી ઊંચા ન આવીએ. એટલે ઇગ્નોર કરવાનું, આ બધું ઇગ્નોર કરવાનું. બીજું તો આ તો ઠીક છે, તો આપ મિત્રો દ્વારા મને આ વાત કરવાનો એક અવસર મળ્યો એટલે આ વાત મૂકી. બીજા તો ખુલાસા શું હોય દીક્ષિતભાઈ? ચોક્કસ. અને આજે તમને જોડવાનો હેતુ પણ એ જ હતો જયરાજભાઈ કે માણસોએ પોતાના મનથી બધી સ્ટોરીઓ જાતે જ નક્કી કરી લે છે એમ. અને આ કેના જેવું છે, પેલા અકસ્માત જેવું છે જયરાજભાઈ, કે 4 વ્હીલ વાળાનો જ વાંક ગણાય એમ. આવી એક માનસિકતા હોય અકસ્માતમાં. એટલે આ પણ એક એવી જ માનસિકતા થઈ કે મોટો માણસ છે ને એનો જ વાંક છે એમ. આ લોકોના મનમાં માનસિકતા થઈ ગઈ છે. પણ એ આ પોતે એના પોતાના 3 વિડીયો લોકો જોઈ લે તો જ એમાં સમજાઈ જાય એમ છે. આ મારે તો ખુલાસો કરવા જેવો નથી. એ એના પોતાના વિડીયોમાં એમ કહે છે કે ભાઈ મારે ત્યાં મન દુઃખ ચાલે છે, હું એક ભાઈની રેકી કરવા ગયો. હા, આપણે ખુલાસા માટે તમને બેડાઈ નથી જયરાજભાઈ. ખુલાસો તમે પહેલા જ કરી નાખો, કારણ કે જે રીતે પોલીસનું ઇન્ટરવ્યુ આવ્યા એમાં બધા ખુલાસા થઈ ગયા છે એમ. એમાં કોઈએ કંઈ બોલવાની જરૂર નથી. જી, તો 100%. એટલે પોલીસે આખી તો મારા સાઈડથી તો મારે જી આ તો મારા સાઈડથી મારે જે વાત હતી કહું છું. પ્લીઝ જયરાજભાઈ. જી દીક્ષિતભાઈ, આ તો જે મારા સાઈડથી વાત હતી કે તો પણ કોઈક અંશે 10-12% લોકો એવું વિચારતા જ હોય દીક્ષિતભાઈ કે ભાઈ આ લોકોએ જ કરાયું હોય, પણ એ પોતાના જ વિડીયોમાં પોતાના 3 વિડીયો અને એકદમ સ્ક્રિપ્ટેડ છે. કોઈ પણ માણસ સાંભળે એટલે તમને ખબર જ પડી જાય લખેલું વાંચે ને બોલે છે ભાઈ. તો નીતિનભાઈ તમે એટલું બોલે છે, મારા મગજમાં એક સવાલ આવે છે કે બગદાણામાં મંદિરનો વહીવટ છે તે નીતિનભાઈ અથવા તો બીજા કોઈને હડપી લેવા કાવતરું કર્યું એવું લાગે? કારણ કે હવે તમને એવું લાગે કે સ્ક્રિપ્ટેડ છે, તો એક પત્રકાર તરીકે જો હું એ વિસ્તાર સાથે જોડાયેલો નથી, પણ હવે આવા એક વિચાર આવે ને કે હવે શું આ મંદિર, કારણ કે મંદિર હડપવાના કાવતરા આપણે ભૂતકાળમાં ઘણી જગ્યાએ જોયા છે, તો એવું છે કે ભાઈ મોટો વહીવટ ચાલે, સેવાનું કામ ચાલે, અને હવે તો મંદિરોના માધ્યમથી સેવા કરતા લાઇમલાઇટમાં લેવું લોકોને વધારે ગમે પાછું. જી જી, એમના વિશે કંઈક થોડુંક જાણવું જોઈએ તમામ લોકોને કે આ ભાઈની ત્યાં શું કામગીરી છે, નવનીતભાઈની. કારણ કે તો ઘણા ખુલાસા થઈ શકે. કારણ કે કઈ વાંધો જ ન હોય જયરાજભાઈ, તો ટ્રસ્ટી હોય, મેનેજિંગ ટ્રસ્ટી હોય, શું વાંધો હોય? આ કાલ મૂન કિશન અમારા બેની ચેનલ છે, કોઈ એવું કહે કે ભાઈ આ તમે બે માલિક નથી, પ્રદીપભાઈ માલિક છે, તમે ના ન પાડવા જાવ, એવું જ કે આ પ્રદીપભાઈ જ માલિક છે, અમને શું વાંધો હોય ભાઈ? છેલ્લે તો હા 100%. અથવા તમને એમ કે તમે ડાયરેક્ટર છો કે વાઇસ ચેરમેન છે ભાઈ, તેમાં થોડું કે દુઃખ લગાડવાનું હોય. એમાં કે દુઃખ લગાડવાનું? અને આ તો છતાંય અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એ તો ભગવાનનું ધામ છે, બજરંગદાસ બાપાનું ધામ છે. ત્યાં થોડું આપણે કોઈ પરવાનો લેવાનો હોય કોણ કેનું છે, કોણ શું છે, હું નહીં ભાઈ. જી જી દીક્ષિતભાઈ. જયરાજભાઈ શું બજરંગદાસ બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કે બાપા, હવે આપણે તો નાના માણસો. અપીલ શું કરશો છેલ્લે લોકોને શું મેસેજ આપશો? છેલ્લે લોકોને મારે માત્ર એટલું જ કહેવાનું કે આપ જે સોશિયલ મીડિયાનો યુગ છે, તો બે બાજુથી આપ પેલા વિચારજો. કોઈ માણસને સેવાકીય કામ કરતા હોય, આગળ જતા હોય એને પાડવા માટે આપે અગાઉ કીધું જ છે, મારે વારંવાર દોહરાવવાની જરૂર નથી દીક્ષિતભાઈ. એટલે આવા કાવતરા થતા હોય અને પોલીસે સમગ્ર કેસનો ખુલાસો કર્યો છે, એટલે મારે કરવાની જરૂર નથી. પણ કોઈની વાતમાં આવ્યા વગર મારે તો એવું કેવું છે કે આ બગદાણામાં કોકના હગાવાલા હોય ને તો એને પૂછી લેવું. ધારો કે મારા કોક કેમ મામાના દીકરા ત્યાં રહેતો હોય, મારે પૂછી લેવું કે આમાં શું છે ઘટના, તોય ઘણા નામાં આપણે બોલવાની જરૂર નથી. મને જે 2 દિવસમાં માહોલ દેખાણો એ મુજબ હું તમને કહું છું કે ભાઈની ખૂબ લોકચાહના છે ત્યાં. અચ્છા, કેવી રીતની? કઈ રીતની થોડું કહેતા જવું. હવે થોડું કહેતા એ પોતે જ બોલે છે ને કેવા કેવા ધંધા સાથે સંકળાયેલા છે, ટ્રેક્ટર ચાલતા હતા રેતીના, દારૂના, એ પોતે જ બોલે છે.
હવે હું બોલું તો તમે આક્ષેપ કરો, એ પોતે સ્વીકારે છે તો ક્યાં જાશું આપણે? એટલે એવી રીતની લોકચાહના છે ને એમની. પોતે બોલે છે ને કે હું રેકી કરવા જાઉં છું એક 4 વ્હીલ ની, પછી મને ઉભો રાખ્યો. રાતે 1 વાગે ભાઈ રેકી કરવા ગયા તો હું જયરાજે કીધું તું. છતાં આક્ષેપો કરે છે તો એમને ભગવાન સદબુદ્ધિ આપે. બિલકુલ, માતાજી સુખી રાખે. બસ તમારી ભાષામાં કહીએ તો આભાર જયરાજભાઈ, અમારી સાથે જોડાવા બદલ ને ગર્જના ચર્ચા કરવા. બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. આભાર જયરાજભાઈ. તો જે બાપાના ધામ છે તેને લઈને આજ તો હું ને કિશન તમને કહી દે, ગર્જનાટ લઈને થોડા વહેલા આવી ગયા. આમ તો આજે 31 ડિસેમ્બર છે, પરંતુ આપણી સંસ્કૃતિનો તહેવાર નથી, પણ છતાં પણ આજે અમે ગર્જનાટ લઈને એટલા માટે કે કરંટ ટોપિક હતો, ઇસ્યુ હતો અને ખુલાસો કરવો એટલા માટે જરૂરી હતો, એટલા માટે કારણ કે આપણે કોઈ સમયના સંબંધો નથી, આપણે તો એક લોકો સાથે સારા અને સાચા સમાચાર કઈ રીતે ઝડપથી પહોંચે. આ અકસ્માત જેવી માનસિકતા જે 4 વ્હીલ વાળાનો જ વાંક હશે, પણ વાંક ઘણીવાર નાના સાધન વાળાનો પણ હોય છે. અને આમ આવી પણ એક લોકોમાં માનસિકતા છે કે ભાઈ માયાભાઈ ને તો મોટા માણસો છે ને એનો દીકરો જયરાજ એ મોટો માણસ છે એટલે એમને જ આ કાવતરું કરાવ્યું છે. તો પોલીસે પણ સ્પષ્ટ કીધું છે, જયરાજભાઈ પણ અમારી સાથે જોડાયા હતા, એમને પણ સ્પષ્ટ કીધું છે, કોઈનો પક્ષ મૂકવા માટે આજનો ગર્જનાદ નહોતો, પણ આજનો ગર્જનાદ હતો પક્ષ મૂકવા માટે, સત્યનો પક્ષ મૂકવા માટે આજનો ગર્જનાદ હતો. કે ભાઈ ઘણીવાર સોશિયલ મીડિયા આપણને બતાવે છે એવું નથી હોતું એમ, કારણ કે સોશિયલ મીડિયામાં એક આખી ટીમ ગુજરાતમાં આજકાલ એક સક્રિય છે, જેની પાસે ખૂબ મોટા પ્રોફેશનલ માણસો છે. અને આ ટીમ એ ગુજરાતમાં જે એજન્ડા કે જે પ્રોપોગેન્ડા સેટ કરવો હોય એને ખૂબ સારી રીતે સોશિયલ મીડિયામાં સેટ કરે છે. આજકાલ તો સોશિયલ મીડિયામાં લોકો પૈસા નાખીને પણ એનું પ્રમોશન કરે છે, એટલે ઘણી બધી વસ્તુ થાય છે. એટલે જ ખાસ જયરાજ આહિરને અમારી સાથે જોડ્યા અને આખી વાત, જોકે અમે ઘટના તો ગઈકાલની ચાલતી હતી, અત્યાર સુધી ચાલતી હતી, પરંતુ જ્યારે પોલીસે આખી ઘટનામાં પોતાનું નિવેદન આપ્યું પછી અમે આખી ઘટનાને તમારી વચ્ચે, કારણ કે અમે પણ સવારથી પોલીસના સ્ટેટમેન્ટની રાહ જોતા હતા કે પોલીસનું શું સ્ટેટમેન્ટ. ખરેખર જયરાજ આહિરનો વાંક હોત તો આજે એને પણ અમે કાલ લાઈવ જોડાત તો એને પણ કે, પણ પોલીસે કીધું કે આખા ધંધા બીજા છે. હમણાં ન્યૂઝ રૂમના વિડીયો સેક્શનમાં તમે જોઈ આવજો, આના પછીના બુલેટિનમાં તમને સાંભળવા પણ મળશે કે પોલીસે શું કીધું. અને નયન, શક્ય હોય તો એ બાઇટ તમે બતાવો, અત્યારે જ મારે કિશનને બતાવી દેવી છે લોકોને કે પોલીસે શું કીધું. જે ત્યાંના ડીવાયએસપી છે ઝાલા મેડમ, એને શું કીધું ને એ પણ આપણે લોકોને એટલા માટે સંભળાવવું જરૂરી છે કે ખરેખર આખી ઘટનામાં વિવાદ શું હતો અને શા માટે મારે ને કિશને પણ સત્યનો પક્ષ લઈને જે આવવું પડ્યું. તો એ ઝાલા મેડમે સ્ટેટમેન્ટ શું આપ્યું ને એ પણ સાંભળો તમે. 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા, કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે, એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા. અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે. એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે. આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ઢીંગુભાઈ કામળિયા, કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ, તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે. અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે. અને આ સમગ્ર કેસ છે, જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે. અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. આ સમગ્ર બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને. અને આ સમગ્ર બનાવનો
પુરાવાઓના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદિવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે હાજી. એ એક વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે, આની અંદર કંઈક ને કંઈ મોટા માથા સંડોવાયો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે. તો આ શું કહેશો આ બાબતે? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ભીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી. આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો. તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર, આતુભાઈ ઓગળભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. તો ડીવાયએસપી નું બાઇટ બતાવવા માટે નિવેદન બતાવવાનું કારણ એક જ હતું કે લોકો આડેધડ કોમેન્ટો મારશે પરંતુ હકીકત નહીં જાણે. ના, હકીકત મેં કે કિશને કીધેલી નથી, પરંતુ મહુવાની અને ભાવનગર જિલ્લાની પોલીસે જે તપાસ કરી છે ને તપાસમાં દારૂ ખનન સહિતના મુદ્દા આવ્યા છે ને એ મુદ્દો આવ્યો છે. આમાં ક્યાંય માયાભાઈ આહિર, જયરાજ આહિર કે ભરત આહિર કોઈના નામ નથી. પણ તમારે છેલ્લે તો આપણે આપણા મોઢે જે ચર્ચાઓ કરવી હોય કરી જ શકીએ છીએ, કારણ કે લોકશાહી આપણને સરસ મળી છે આ દેશમાં. તો ચર્ચાઓ આપણે જેને જ્યાં જે કરવી હોય કરી શકીએ છીએ. એવી ચર્ચા અને અમારામાં તમારે જે દલાલી મીડિયા બે વેચાઈ ગયા છે, પૈસા મળી ગયા છે, એટલે જે તમને મોજ આવે એમ, કારણ કે તમે છેલ્લે તો અમારા પ્રેક્ષક છો, અમારા અમને સાંભળનારા છો, અને જે અમને સાંભળતા હોય અમારા માથા બરોબર છે, એટલે આપને જે લખવું એ લખી લેજો. પરંતુ અમારે તો મારું ને કિશનનું કામ એવું હતું કે એજન્ડા નહીં પણ સત્ય શું છે ને એ સત્ય તમારી સામે આજે લઈને આવીએ છીએ. નક્કી તમારે કરવાનું છે સત્ય શું છે. બજરંગદાસ બાપાના ધામમાં કે બીજા કોઈ પણ ધામમાં, જ્યારે જૂનાગઢમાં પણ કોઈએ ભગવાનના ધામમાં આશ્રમોમાં વિખવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો તો ત્યાં પણ હું કિશન ખુલીને બોલ્યા હતા. અને બજરંગદાસ બાપાના ધામમાં પણ જો આ પ્રકારનો વિખવાદ કે વિવાદ થશે તો ત્યાં પણ ખોલીને બોલીશું, કારણ કે અમે સનાતન ધર્મને બચાવવા માટે નીકળ્યા છે, બદનામ કરવા માટે નહીં. અને જો કોઈ બદનામ કરવું હશે તો અમે સત્યના પક્ષે રહીશું એ આપને કહીએ છીએ. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે ન્યૂઝરૂમ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોમેન્ટ સેક્શનમાં જણાવજો. હજુ પણ તમે અમારી ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. આખો શો બીજા પણ આવા જ સમાચાર તમને GTPL સેટઅપ બોક્સમાં 285 નંબર પર, જીઓ ટીવી પર અને બાકી પણ નાના મોટા પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ આવી ગયું છે, તો ત્યાં જોતા રહો. એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.